સંચાલકોએ હડતાળની ચીમકી આપી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 1 નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી। પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ પડતર માંગણીઓ ન સંતોષાતા આ નિર્ણય લીધો। બુધવારે સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને અલ્ટિમેટમ આપ્યું। પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશને પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની માંગણીઓ અંગે રજૂઆતો કરી। મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, તકેદારી સહાય અને સિંગલ ફિંગરપ્રિન્ટથી 2 બિલનો સમાવેશ થાય। સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, કમિશનની ચૂકવણી તેમની માંગણીઓમાં સામેલ છે। એસોસિએશને જણાવ્યું છે કે જો માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ અંતર્ગત તેઓ નવેમ્બર માસના જથ્થાના ચલણ ભરશે નહીં અને 1 નવેમ્બરથી અનાજ વિતરણથી અળગા રહેશે। પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશનના પ્રમુખ તલજાભાઈ દેસાઈએ જણાવ્યું કે જિલ્લાની 504 દુકાનોના સંચાલકો આંદોલનમાં જોડાયા। અત્યાર સુધી એક પણ દુકાનદારે નવેમ્બર માસ માટે ચલણ જનરેટ કર્યું નથી અને તેઓ તેમ કરવાના નથી। આજે અમે પાટણ જિલ્લાના તમામ વ્યાજબી ભાવ દુકાનદાર એસોસિએશન સરકારની અંદર અમારી પડતર માગણીઓ 1 થી 20 મુદ્દાની હોય અમે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા છીએ અને આ બાબતે અમે અમારા પાટણ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે કે જેવી અમારું કમિશન, ખોટા પરિપત્રો, ઘટ, સર્વર જેવા અનેક પ્રશ્નોને લઈ અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। 1 નવેમ્બરથી અમે વ્યાજબી ભાવ દુકાનદાર ચલણ જનરેટ કરવાના નથી અને વિતરણ પણ કરવાના નથી જ્યાં સુધી સરકારશ્રી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી।